મંદિરે આવ્યા અને સાથે જુઓ હિરાલી શું લઈ રહી છો તું? ઇમલી ઇમલી ખટ્ટી મીઠી. હા મજા આવે, ચટણી મીઠું ચડાવેલું હોય ને હા અને ખાવાનું મજા કંઈક અલગ હોય ને આ બાજુ. અને અમારું ઘર કામ કરી અને આજ તો ગુડ ન્યૂઝ છે આપણા ઘર માટે કે આજે બધે આપણે આજે આપણો દિવસ છે મમ્મી, તો આજથી આખો દિવસ આપણે મા દીકરી આરામ કરવાનો છે અને આગળ બધું કામ કરવાના છે. કડિયા ખવાઈ ગયા છે ને હજી તો ઓછામાં પૂરી પાલકની સેવ. આજે થઈ રહેશે વિરાલી. હાવ નાનું ગુચડું પકડ્યું. હાવ નાનું. हेलो फ्रेंड, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय श्री राम। कैसे हो सब लोग? आई होप सब बढ़िया होगी। मस्त मॉर्निंग हो चुकी है और यहाँ पे अभी देखिए धूप निकल के आ गई अच्छी वाली और बजे 7:45 और सब लोग यहाँ पे फ्री हो गई। इधर उधर अभी आटा मार रहे हैं, बोलते हैं ना आटा मार रहे हैं। बा जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो आज बा ने न्यू साड़ी पहरी हुई है क्योंकि आज वुमेन्स डे है ना, इसलिए बा ने नई साड़ी पहरी है। પહેલા તો થેન્ક યુ એમના. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અને મારા તરફથી તમને બધી જ વુમનને અને સાથે સાથે આ બે વુમનને હેપી વુમન્સ ડે. બીકોઝ કે Thank બહુ you. થેન્ક યુ એમના માટેથી. ઘણી બધી વસ્તુઓ છે કે જેમના માટેથી બંને વિરાલીને પણ અને સાથે સાથે મમ્મીને પણ એ બંનેને ખૂબ મોટું થેન્ક યુ. અને થેન્ક યુ એ માટેથી તમને ખબર જ હશે કે શું માટેથી હું કહી રહ્યો હોઉં છું. બીકોઝ કે આજે વુમન્સ ડે છે, એવું નથી વુમન્સ ડે છે એટલા માટેથી હું કહી રહ્યો છું, બટ એવરી ડે માટેથી આપણે કહીએ છીએ કે આપણે લેડીઝ હોય છે, ઘરની જે વુમેન્સ હોય છે એમના માટેથી એક બિગ થેન્ક યુ. બધી જ વસ્તુઓ આપવા માટે, બધી જ વસ્તુઓ કેર કરવા માટે, ધ્યાન રાખવા માટે અને બધી જ જગ્યાએ આપણું ધ્યાન, કેર અને સંભાળ રાખવા માટેથી. તો આજે હેપી વુમન્સ ડે છે એટલે બધી જ વુમન્સને મારા તરફથી હેપી વુમન્સ ડે. અને સાથે સાથે આજે છે શનિવાર. હા તો હમણાં મસ્ત મજાની પૂજા થઈ ગઈ છે આજે. હા, અને મસ્ત મજાની પૂજા થઈ ગઈ છે અને આજે પૂજા મેં કરી છે બીકોઝ કે વિરાલી આજે પૂજા હું જ્યારે અમરેલી ગયો હતો ને ત્યારે લીધી હતી, બટ હવે મને આવડતી નહીં હતી અને શીખવાની હતી, બરોબર છે. તો વિરાલી અહીંયા હોય તો મને શીખવાડી શકે. તો વિરાલી કે હું સુરત આવી જાઉં પછી આપણે બંને સાથે કરીશું અને હું તમને શીખવાડીશ. તો આજે ફર્સ્ટ ડે હતો કે મેં સાથે પૂજા પણ કરી, એટલે આજના વુમન્સ ડે ના દિવસે વિરાલીએ મને શીખવાડી કે પૂજા કરવા માટે. એના માટેથી વધારે, એના માટે એમ કે બિગ થેન્ક યુ. થેન્ક યુ. તો આજના આ મસ્ત વ્લોગની શરૂઆત થઈ રહી છે અને અહીંયા જો હવે બની ગયા છે મસ્ત મજાના कटकड़िया, बधाना मोस्ट फेवरेट कटकड़िया और साथ में चाय गर्मा गर्म चुस्की लगाकर और साथ में अभी शाम के जो बचे थे ना ढोकले वो भी है. થેપલા હોય, ઢોકળા હોય, પછી હાંડવો પણ હોય સવારમાં. બોલો ઓય ઓય કા મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. ચલો આ બ્લોગની શરૂઆત કરીએ અને હવે નાસ્તો કરવાનો છે. Yes. નાસ્તો કમ્પ્લીટ કરીને અને પપ્પા સુતા છે બીકોઝ કે ટેક્સટાઇલ ની અંદર શું છે કે ઉનાળાની અંદર અને સાથે સાથે હમણાં હોળી આવે છે તો કમુરતા બેસી કમુરતા, દિવસ એટલા માટેથી સામી જાળ કહેવાય ને? હા, સામી જાળ બેસી હા. જાય. તો એટલા માટેથી શું છે કે હમણાં થોડા દિવસ મંદુ છે, માર્કેટ ધીમું છે એટલા માટેથી. તો હમણાં કઈ માલ ને હોય નહીં એટલે પપ્પા હમણાં આરામ ઉપર છે થોડા દિવસ. ફરી પાછું એમનું સ્ટાર્ટ થશે એટલે ફરી પાછા લાગી જશે. તમે Yes. મમ્મી જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી હેપી વુમન્સ ડે. હેપી વુમન્સ ડે. થેન્ક Women's યુ. Day એટલે કે મહિલાઓ દિવસ છે આજે એમ. આજે આપણો દિવસ છે મમ્મી, તો આજથી આખો દિવસ આપણે મા દીકરી આરામ કરવાનો છે અને આગળ બધું કામ કરવાના છે. કાંઈ વાંધો નહીં. એવું તો ન ચાલે ને. આપણો દિવસ હોય તો આપણે કંઈક તો ફાયદો હોવો જોઈએ ને આપણા માટે. તો આપણે તો દિવસ છે તો આપણે તો ભગવાનને પ્રાર્થના કરવાની, મંદિરે જવાનું. એ તો આપણે કરી લીધી અત્યારમાં ભગવાન પ્રાર્થના. એટલે આપણો દિવસ હોય ને ત્યારે છોકરાને ઘર સંભાળવાનો એક દિવસ, એટલે એને ખ્યાલ આવે કે ઘર કેવી રીતે સંભાળે એટલા સાચી માટે. વાત છે, એમાં થોડી નો ડાઉટ કહેવાય જ નહીં ને, કાંઈ ના કહી શકીએ ને. Yes, yes. કાંઈ તો મજાકની વાત છે, બાકી બધા એને કામ હોય જ છે. તો એ બહાર કામ કરી શકે, અમે ઘરે એ લોકો કરી શકીએ, અમે ના કરી શકીએ, અમે કરીએ એ લોકો ન કરી શકે. ભગવાને બધા એને મતલબ જે જે કરી શકતા હોય એ પ્રમાણે મહારાજે બધાને જે શક્તિ પ્રમાણે મહારાજે બધાને કામ સોંપેલા જ છે. કે હા, ખબર એ વાત હોય હોય કે છે. પુરુષો બધું કામ કરે, ખબર હોય છે મહારાજને કે પુરુષો બહાર જાય છે, ધંધો કરશે કે કામ કરી શકશે. 2-5 જણાના ટોણા પણ સાંભળવું બહાર જાય એટલે કે આપણે ઘરનો ધંધો તો હોય નહીં, ગમે જોબ કરતા રાતે હોય એટલે જેમ તમને કેવું થાય કે ઘરે આવીએ તો આમ કે તારા ટાઈમે રસોઈ નથી બનાવી હા, ખાધી, હા. એમ કે તમને ન ખબર હું આખો દી ઘરનું કામ કરું. અમારે એમ જ છે એટલે જ્યારે job પર ન્યાય જઈએ, શેઠ ટાઈમે તમે કામ બતાવ્યું નથી હજી, એટલે બધાને જવાબદારી હોય છે. અમારે ઘરની હોય ને બહારની હોય, બહાર એના પૈસા લઈને આવે તેમાં ઘર સંભાળી શકીએ ને. Yes, એટલે yes, ભગવાને બધાને બધી શક્તિ પ્રમાણે કામ હોપ્યું જ છે ને, એ બધા કામ સૌ સારી રીતે આપણે કરીએ જ છીએ.
ખાલી મજાકની વાત છે કે આકાશજી કામ કરે ને અમે આજે પૂરો કરી એવું તો આવે જ નહીં કરવાનું મજાકની વાત છે ને ફટાફટ નાસ્તો કરી લઈ बट हाँ चलो ये भी बात है लेकिन मैं आपको पूछता हूँ क्या? कि अगर ये ब्लॉग्स आप देख रहे हो ठीक है अगर ज्यादातर हमारे ब्लॉग्स महिलाएं देखती है तो उनके अलावा जो भी पुरुष देखते हैं लेकिन वो यहाँ पर कमेंट नहीं करेंगे जो भी जेंट्स है वो लेकिन महिलाओं को मैं बोल रहा हूँ कि आप कमेंट करिएगा कि पति आपके हस्बैंड या आपके ब्रदर आप जो भी घर काम करते हैं तो वो अपने फ्री टाइम में आपको कितना हेल्प करते हाँ, हैं वो मुझे जानना वो है। कमेंट कर दें आप क्योंकि हमारे आकाश से मुझे हेल्प कराते हैं कहीं ना कहीं काम में क्योंकि घर में हम फ्री होते हैं तो हमसे जो भी कुछ हो पाता है तो वो हमें करना चाहिए क्योंकि जो उन्हें भी थोड़ी जैसे बहुत कि हेल्प रहे अमरेली पापा भी कराते हैं विशाल भी कराते हैं और जीजा भी कराते हैं सब लोग यहाँ थोड़ा बहुत हमको हेल्प कराते हैं तो मुझे जानना है कि आपके वहाँ पे कौन कौन आपके हेल्प में काम कराते हैं तो मुझे भी जानना है तो मुझे भी अच्छा लगे नहीं कि हमारी लेडीज को सपोर्ट में है मतलब हमारे पार्टनर तो मुझे अच्छा लगे तो फटाफट भी नाश्ता कर ले तो आज मारा માટે મેં મેથીની કોફી બનાવી હતી તો મમ્મી કે મારે ચાખવી કેવી બને એમ તો મમ્મીને ચાખવી મમ્મી તમને કેવી લાગી કોફી કોફી ખબર ન પડે બહુ મસ્ત કોફી લાગે ચા કરતા તો હારી મમ્મી કહે કે રોજ આપણે કોફી કરીને જ ખાવી જોઈએ ચા ની જગ્યાએ ચા તો નડે કેટલી કે એમ જો મેં બનાવી હતી બહુ મસ્ત બની છે અને પાછી કોફી- હોમમેડ કોફી કા હમ, અને સાથે સાથે મેથીની ને એમની મેથી ને એલચી નાખી સાકર નાખી શું શું વસ્તુ વિરાલી એડ કરી છે મેથીમાં મેથી એલચી ને સાકર ને દૂધ Okay. 4 વસ્તુ જેમાં મસ્ત કોફી બની જાય અને હા અને કોફી રેસીપી જોવી હોય તો મારા વિરાલ્સ કિચન માં જઈને તમે જોઈ શકો છો શોર્ટ્સ વિડીયો ત્યાં અપલોડ કરી દીધો છે અમે કરી દીધો છે મેં. જો મમ્મી મસ્ત મજાની કોફી એન્જોય કરી રહ્યા છે બની છે ખબર ન પડે કે ઓલી કોફી છે કે આ કોફી એમને પણ તો સ્વાદ જ બહુ સરસ આવે છે મેં તો પેલી ચુસ્કી લીધી ને મમ્મી કે આ તો રોજ કરે ને ખવાય એમ જઈએ આપણે કોઈ ગેસ્ટ ઘરે આવે ને એને એકદમ મેથી કોફી બનાવીને અને પીવડાવી છે પછી પૂછવી છે. પછી એમનો રિવ્યુ લેવો તમને કેવી લાગી તમને એમને કેવી લાગી? અને નહીં આપણે આની પહેલા પણ તે બનાવી હતી ને ત્યારે ઘણા સબસ્ક્રાઇબરોએ ઘરે બનાવી હતી હા ઘણા કહેતા હતા કે બહુ મસ્ત થાય. કોફી બનાવી મેથીની હા. ઘણા કમેન્ટ કરતા હતા મેથીની કોફી કે ઘરે બનાવીએ છીએ એમ મસ્ત બને સરસ. નળીની અને મતલબ આપણે હેલ્ધી કોફીની મેં કીધું એમ यहाँ पर देखो जो કડકડિયાની સાથે કોફી ચાલી રહી છે કે ક્યારેક કોફી ને ક્યારેક દૂધ અને તમને રોજ દૂધ નો મજા આવે તો ક્યારેક હા. કોફી પી લેવાના મતલબ નાસ્તા એટલે હાલી જાય એમ કડકડિયા ખવાઈ ગયા છે ને હજી તો ઓછામાં પૂરી પાલકની સેવ આ તો થઈ રહી છે વિદારી હાવ નાનું ગુચડું પકડ્યું હાવ નાનું કારણ કે ટેસ્ટી ફૂડ એટલી બની છે ને બહુ મસ્ત હો. કાલ ટેસ્ટ કર્યો ને મેં આકાશ મજા જ આવે. આમ તો ખાતા જ કરીને બનાવીને એવું થાય કેવો મસ્ત ટેસ્ટ આવ્યો છે અત્યારે તો બહુ લાગે છે અલગ હે ને ક્રિસ્પી એકદમ આખો ડબ્બો ભરીને બનાવી છે એમ થાય કે ખૂટી જાય ને પાછી બનાવી તો છે એવું લાગે આકાશ હવે તો તમે છે ને રેસીપી આપવાનું છે હવે તમે તો છે ને મને એવું લાગે કે તમે હવે અલગ અલગ ટાઈપની બનાવો છો અલગ અલગ ટાઈપની બનાવી છે ને રતલામી બનાવશો આલુ સેવ બનાવશો ઘણી વિચારી છે જે પોસિબલ થાય એ બતાવશો આપણે બધાને ટેસ્ટ કેવો લાગ્યો અને બનાવ્યું હોય તો બહુ મસ્ત લાગે છે. અને આ બનાવ્યું હોય તો અને આ બનાવ્યું હોય તો તમને તો ખબર જ છે કે આપણે રેસીપીની ચેનલ ગઈકાલનો જે બ્લોગ જોયો છે તમને ખબર પડી ગઈ છે રેસીપીની ચેનલમાં જઈ અને તમારે જોઈ લેવાનું કોઈ પણ આપણા બ્લોગ્સની અંદર છે ને કોઈ પણ ટાઈપની રેસીપી આવશે ને નાની એવી વસ્તુ બનાવશે ને તો શોર્ટ ફોર્મેટમાં જશે અને થોડી મોટી વસ્તુ હશે તો લોંગ ફોર્મેટમાં જશે એટલે રેસીપી વાળી ચેનલમાં જઈ અને સબસ્ક્રાઇબ કરી લેવાનું જેથી તમને બધાની નોટિફિકેશન મળી શકે અને બધા જ વિડીયો તમે કમ્પ્લીટલી જોઈ શકો ચેનલનું નામ તો અનાઉન્સ કરો બધાને ખબર હોય ન હોય આકાશજી ઓડકાર આવે છે તો જ્યાં આપણે ચેનલનું નામ ચેન્જ કરી દીધું છે વિરાલીસ કિચન VIRALI_S અને કિચન કિચન તો આ ચેનલનું નામ છે યુટ્યુબ પર જઈ અને સર્ચ કરજો એટલે ડાયરેક્ટ આવી જશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો કે તમારે જરૂર જ નહીં પડે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે ચેનલની ત્યાં જઈને ડાયરેક્ટલી સબસ્ક્રાઇબ કરી લેવાની છે તમારે લાવો સેવ ઓરી કરો મારે ખાવી સેવ ના ના હું ટેસ્ટ કરી લઉં ને ચાલશે. તમે ખાવા થોડું હાલ મારે ખાવા જોઈએ જ ને આ નો રીતે ના આ થાય મમ્મી. બનાવે એને તો દેવું પડે ને કોને ખબર અમે તો બનાવી જ માં દીકરી જ લાવો લાવો બહુ મસ્ત લાવો, really. એટલે તો ખાવી છે મસ્ત બેની સેવ કાલ મેં ખાધી ને પણ વધારે નહોતી ખાધી પછી મેં વધારે ખાશ ને તો આજે પછી ઢોકળા નહીં હાલે મુઠિયા પાછા એટલા માટે ઈ છે હો. હાલો નાસ્તો કરી લઈ Yes. तो अभी यहाँ पे मम्मी अभी मक्खन बना रहे हैं तपेली भरी माखण दी मम्मी એવું લાગે છે મલાઈ નું છે ને મલાઈ અઠવાડિયાની ખાલી મલાઈ છે ઘણું નાખવું પડે. और दूध હારો આવે ને વાંધો ન આવે પપ્પા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
શ્રી ઊંઘ થઈ ગઈ કે પૂરેપૂરી હો ભાઈ. તો વાંધો નહીં આજે આકાશ ઈ કેતા હતા એ કે પપ્પા હમણાં રજા દિવસો આજે પપ્પાને હુવા દો ઈ કે એમ મેં દી વાત સાચી 8 વાગી ગયા ખબર નહીં પડે. હુવાનું જોઈને આવું કંઈક હોય તો બીજું શું ચાલો પપ્પા નાસ્તો કરવા નીચે આવી ગયા છે અને અહીંયા શું કરે છે મા દીકરો ઓહો હો આ તો સેવા ચાકરી હાલે છે બાની એમ ને એમાં શું છે મસાજર છે ને હા. હું પેલા બા માટે લઈ આવ્યો હતો ક્રિકેટ લોન માંથી તો મમ્મી અહીંયા સુરત આવ્યા હતા હા મમ્મી મેં અહીંયાથી આપ્યું હતું બાકી કે મને કે આવું નથી જોતું એમ એટલે મતલબ કે મેં કીધું મમ્મીને ગોઠણ ને એવું દુખે છે ને તો મેં તેને અહીંયાથી આપી દઉં હું બીજું લઈ આવીશ આ તો મમ્મી લઈ તો ગયા હા, હતા મમ્મી લઈ ગયા હતા બરોબર પછી એને કઈ ફાવ્યું ને મને કહે કે ઓલું થતું નથી કઈ ફરક નથી પડતો તો આ વખતે વળી મને ખ્યાલ જો ને બરોબર એટલે અહીંયા બેગ ને બધું કમ્પ્લેટ ઓલું ખોલતા હતા ને તો બહાર જોઈ જાય કે લે આ પાછું કે લઈ આવ્યો મેં કીધું મારા સાસુને મેં ગોઠણમાં એની કે ફરક નથી પડતો કારણ કે દુખતા હોય અંદર એટલે નો ફેર પડે કારણ કે મમ્મી શું આ એટલા ઘસાવા માંડ્યા ને એટલે કેલ્શિયમ ઓછું થઈ ગયું હોય એટલે આનાથી ફેર ન પડે જયારે આવ્યા ને ત્યારે 2 દી બહુ સારું લાગ્યું એટલે જ લઈ ગયા હતા હા બાકી રોજ ફેર નથી ફેર પડતો મશીન એવું છે કે ધ્રુજારી આવે ને યસ વાઇબ્રેટર આવે એ નીચે મૂકો ને ખ્યાલ આવે કેવું હાલે છે ઈ. બાને બહુ મજા આવે છે બાને બહુ મજા બા કે મને બહુ મજા આવે છે આમ જો એટલે તેને વાહામાં કમરે અને બધે ફેરવું એટલે છે ને થોડો હલન ચલન થઈ જાય અને સ્નાયુઓ થોડાક ઓલા થાય ને રિલેક્સ થાય એટલે લઈ એટલે સાંભળે ને લોહી પરિભ્રમણ થવા મળે એટલા માટે જો નામ જો નીચે મૂકો ડિસ્કો કરે જો બાકી ઈ તો દોડે જ ને માથામાં ફેરવવાનું હોય એવું નહીં. કારણ કે આપણે બોડીમાં ગમે ત્યાં મસાજ તું મસાજ કરી શકીએ એ રીતનું મશીન છે માથું દુખતું હોય ને ત્યારે આ હા એકવાર આકાશ અમરેલી મને ખબર બહુ માથું ચડ્યું હતું ને મેં ફેરવું હતું મને મટી ગયું હતું માથું બોલો આમ જો. હા એકદમ રિલેક્સ થઈ જાય મજા આવે દુખતો ને હાથ ને ખંભો ને ગમે ત્યાં અને હાથને બહુ દુખતું ને જ્યારે આ ભાગ જે રહ્યો ને ચેસ્ટનો ભાગ અહીંયાથી આમ ફેરવવાનું એટલે વધારે રિલેક્સ થઈ જાય કારણ કે આ ભાગ મૂવમેન્ટ વધારે થતો હોય ને. કારણ કે મારા આકાશ એકચ્યુઅલી મારા અડધા ડોક્ટર છે એટલે ખબર હોય ક્યાં મશીન ફેરવું કારણ કે જો હું સવારમાં એક્સરસાઇઝ કરું એટલે થોડું પેઇન થાય એટલે આપણે ખંભામાંથી જ ખ્યાલ પડી જાય આપને એટલે આ ભાગ હોય ને એમાં થોડું વધારે થતું હોય કારણ કે પુશઅપ ને બધું કરતા હોય ને એટલા માટેથી હમ તો થોડું પેલું થાય એટલા માટેથી મજા આવે છે. આકાશ તમે ટેટુ કરી મારે ટેટુ કરાવવું છે કે મને કરાવી દો ને અરે હમણાં ટેટુ બહુ શોખ છે. દર્શકભાઈ મને કહેતા હતા મને કહે કે જો એક જ મિનિટ દર્શકભાઈ મને કહ્યા તમે કે ટેટુ બનાવ્યું કાનાનું બરોબર ઈ કે વાસળી કે લાંબી કરી છે હા. કે નો તો કે હવે તો કે તમારા રાજ આવી ગઈ છે મેં હા તો કે હવે સમજજો ઈ કે આ રાધા મુખાવી આવી જાય અહીંયા અહીંયા કે મુખાલમી દાવી જાય કે સમજજો મેં કીધી ઈ વાત એ સાચી. એટલે જ વાસળી કૃષ્ણ ભગવાનની લાંબી છે ટેટુ વાળાએ વિચાર્યું કે એ જ વિચારી કે વાઈફ આવશે ને ત્યારે કે વાસળી કે હમાઈ જાય હા. વાસળની બાજુમાં કે મુખાલમી હમાઈ જાય અમે જાય રાધા કૃષ્ણ નું યસ યસ મને આકાશ બહુ શોખ છે ટેટુ કરાવવાનો આ રહ્યું છે. કરાવું કે ન કરાવું હે નહીં હો ભાઈ ટેટુ નહીં કેમ મારે કરાવવું છે મમ્મી ને પપ્પા ને વાત થઈ ને અમરેલી કે મને પૂછતા એ તો હતા, સખત મને મનાઈ કરે. હા. હે મનાઈ નહોતી કરી હું વાત કરું હા, ઓકે મને અમને મનાઈ કરે અમને મનાઈ કરે તો આ ટેટુ જોયું ને એટલે મને કે સારું છે કે પછી મેં આ બતાવ્યું મને કે આ શું લખ્યું છે મેં કીધું હવે તમને તો મેં કીધું ઇંગ્લિશમાં ન આવે એટલે મેં ગુજરાતીમાં કીધું બટ જો તમે અહીંયા ફોકસ કરી વિરાલી આ શું લખ્યું છે ને તમે કમેન્ટ કરજો જે લોકોને ખ્યાલ હોય ને કે આ શું રાઇટિંગમાં લખેલું છે ઓકે ઓકે તો મમ્મી ને પપ્પાને મેં વાત કરી મેં કીધું ટેટુ આવે છે મતલબ કે એને પૂછ્યું હતું એટલા માટે હમ. તો મેં કીધું પપ્પા મેં કીધું તમારે છે કે ટેટુ નહીં તો લગભગ પપ્પાએ તો નહીં પણ મમ્મીએ મને બતાવ્યું મમ્મીએ મને કીધું જો અહીંયા હા આવ્યું તો મમ્મીએ મને કીધું મને કે જો અહીંયા શ્રી હરિ લખ્યું પછી મેં કીધું જો મમ્મીએ પડાવેલું છે તો મેં કીધું મારે પડાવે જ ને હું વાંચતો વિરાલી ના પાડે છે વિરાલીને નહીં પડાવવાનું ખબર આપડે અહીંયા કાંડ સ્ટાર કરાવે ઈ બહુ ઓલ પેટર્ન થઈ ગઈ ભલે ઓલ થઈ ગઈ તો તમે કરાવ્યું આ ઓલ જ છે તમે થોડું બદલી જવા હવે પણ અહીંયા મેં આજે કરાવ્યું ને છેલ્લા લગભગ કેટલા 7-8 વર્ષ થયા ઓહો. પહેલા કરાવ્યું હતું. તો હજુ પણ જોઈ લે કલર એમનો એમ જ છે રેડે રેડ છે અને બંને જગ્યાએ થોડું ફીકું પડ્યું છે બટ એ તો સ્કિન ના લીધે હોય છે બાકી એકદમ મસ્ત છે શું વાત છે મને બી ખાડું બહુ લાગે પણ હા નો થાય થોડી વાર તો પેલો આપણે શું થાય અરે નાનપણમાં તમે જો અહીંયા કેમ કાન વીંધી દો એમ થાય બસ એટલું જ હોય ખાલી હવે નાનપણમાં આપણે અમરેલી તમને બધાને ખ્યાલ હોય તો આપણે સાતમ આઠમનો મેળો થાય હા. તો નાનપણમાં કદાચ હું ચોથું કે પાંચમું કદાચ ભણતી છું હા. તો બધી છોકરીઓ મેળામાં જાય ને બધી વસ્તુ બહુ બધી મળે મેળામાં તો મેળામાં ગયા ને કિંજલ ને બાપુ છોકરી બધા ઓમકાર કરવાનો હો, ઓમ હા, ઓમ કરવાનો. લખાવે. તો બધા લાઈનમાં વાળે હતા બધા કરે ને ચલો મારી વાત એ હું ભાગી મેં કીધું, ના, એવું આ નહીં તમારે રહી ગયું આમ હાથમાં એ બધા ઓમ કરાવે મેં નથી કરાવ્યો ત્યાંથી મને બીક લાગે ટેટુ નહીં કરાવજો એમ પણ શોખ તો મને છે પણ વાઇબ્રેટ થતું હોય ને થોડું આમ
લોહી થોડું નીકળે એટલા માટેથી. નાના તો બહુ બીક લાગે બીક અને લાગે. સોય જેવું દેખાત ના સોય હા. મારે છે આપણે કેટલી બીક લાગે એટલે બીક લાગે પણ મને શોખ તો છે ટેટુ કરાવવાનો મને જોઈએ હવે આકાશ ના પાડે છે ટેટુ નથી કરાવવું એમ ના ભાઈ ના, ટેટુમાં એવું થાય વિરાલી ઇન ફ્યુચર સમજી લે તારે ટેટુ નથી બરોબર છે, કોઈ પણ કદાચ સરકારી નોકરી બોકરી લાગી હોય ઓહો ઓહો, કે ખાલી તમારે આમ બહાર આઉટ ઓફ કન્ટ્રી જવાના થયો હોય હા. ત્યાં કદાચ રિજેક્ટ કર્યું હોય તો, એ વાત સાચી કારણ કે આવી વસ્તુ ઘણી જગ્યાએ રિજેક્ટ કરતા હોય છે. અત્યારે અલાઉડ હોય તો મને નથી ખબર, બટ મોસ્ટલી ગવર્મેન્ટ સેક્ટર છે ને તો ત્યાં તમારે ગવર્મેન્ટ સેક્ટર ની અંદર આ વસ્તુ અલાઉડ નથી, તમે ના કરાવી શકો એમ. ઓકે પછી જો કદાચ હું રાઈટ કરવાનું હોય તો કમેન્ટ કરજો જો તમને ખ્યાલ હોય તો, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી ગવર્મેન્ટ સેક્ટરમાં ટેટુ નથી અલાઉડ થતું એમ. ઓકે તો તમે તમારું કામ શરૂ કરી દો તમારું એડિટિંગ બેડિટિંગ બાકી હોય એ બધું અને અમારું ઘર કામ કરી અને આજ તો ગુડ ન્યૂઝ છે આપણા ઘર માટે કે આજે બધા આપણે વહેલા મસ્ત જાગી ગયા છીએ અને આજ બધા 7:30 નાસ્તો થઈ ગયો છે એકચ્યુઅલીમાં એટલે મજા આવી ગઈ મને. મજા આવી ને? અને જાય તેલા ડબ્બાની લાઈન પડી ગઈ છે થપ્પા 6 થી 7 ડબ્બા આવી ગયા છે સિંગ તેલના. હા સિંગ તેલ આવી ગયું છે આખા વર્ષનું. એટલે હવે પછી ઉપાધિ જ નાય. હેરવા ફેરવાની. જેટલું ભજીયા ને ગાંઠિયા જેટલું તળીને ખાવ બનાવો એમાં હું છે, ખરા કરો. એમાં હું છે, પપ્પાને ખબર હતી હા કે આ અમરેલી જાય સુરત આવશે એટલે કે રેસીપીની ચેનલ ચાલુ કરી છે. હા રોજ ઈ કે રેસીપી કરવાની એ કરે કે થપ્પો માર દે. એટલે ઘટે જ નાખો વર્ષમાં આ ખબર ઘટે જ નહીં કે થપ્પો માર દે. ખાધા જ કરો હાવું ભજીયા ને ગાંઠિયા ને ગમે ઈ બનાવવાની છે. તો જી વાગ્યા છે 11:15 અને બા અહીંયા જો કપડા ઘડી કરી રહ્યા છે. બા શું કરો છો? આ જન કપડા હંચેલું એમ તો સરસ. તો કેવા દાંત કાઢે છે ને અહીંયા જો સ્મેલ આવી રહી છે મસ્ત મજાની સરગવાની. તમારા ફેવરિટ શાકની હે ને ફેવરિટ શાક એ માટેથી કહે છે વિરાલી બીકોઝ કે સરગવાનું શાક છે ને હું ઘરે પણ નથી ખાતો અને એ પણ રોટલી હોય ને તો હું થોડું ખાઉં, બાકી ભાખરી જોડે પણ નહીં અને બાજરાના રોટલા જોડે પણ નહીં, ભાવતું જ નથી બરોબર છે. હવે અમરેલી ગયો સસરાને ત્યાં એવું તમે નહીં કહેતા કે સસરાને ત્યાં હતા એટલે તમે જમી લીધું, બટ શાક ટેસ્ટી એટલું બન્યું હતું અને કૂણો હતો જે સરગવો હોય ને એકદમ કૂણો સરગવો હતો અને વિરાલી ટેસ્ટી બનાવ્યું હતું એટલું કે આખો બાજરાનો રોટલો ખવાઈ ગયો અને ખાઈ લીધો ને પછી મેં કીધું વિરાલી મેં કીધું આ થાળીનો ફોટો ક્લિક કરી લે અને મમ્મીને મોકલ અને મમ્મીને તો એમ કહેજે કે આકાશે આટલું શાક અને એક બાજરાનો રોટલો ખાધો એટલે મમ્મી કેટલા શોખ થાય છે ને મેં કીધું તને આન્સર મળી જશે. પછી 2 દિવસ પછી પાછું બનાવ્યું હતું તો ત્યારે પણ એટલું ખાધું, તમે જોયું જશે વ્લોગમાં. 2 દિવસ અમે સરગવાનું શાક બનાવ્યું તો આજે પાછું સરગવું ગામડેથી આવ્યો છે તો પાછું એનું શાક બનાવ્યું છે એટલે તમારે બોલો તમારું ફેવરિટ શાક બનાવ્યું છે એમ. મારું ફેવરિટ શાક તો મગનું એક જ છે. મગનું યસ મગનાભાઈ મગના ભાઈ. કા મમ્મી? મમ્મી કે મારું બનાવ્યું કે તું નહીં ખાતો નહીં કે વિરાલી બનાવે છે તું ખાય છે પણ મમ્મી ખબર છે એમ કે કાંઈ સાથે બાયડી આવે બસ તું જોજો તમને કેવો સીધો થશે હે મમ્મી? આ એક વાર કેવો સીધો થાય બધા શાક ભાવા મળ્યા એવું નથી. આપણે અહીંયા સરગવાનું બનાવતા ને તો શું થતું ખબર? સરગવો છે ને કડક આવતો અને દેહનો સરગવો હતો ને કૂણો હતો, ઈ વાળો હોય ને તો જાડો આપણે આને જેટલો જાડો હોય. અંદરનો ગર્ભ હોય ને જાડો આવતો જાડો એટલા હોય, માટે. બહુ મોટા મોટા. હા, હા. એકદમ કૂણો છે આપણે જેનો સરગવો કૂણો છે ગામડાનો છે ને એટલા માટે એટલે ભાવે છે. શાક બની ગયું છે સરગવાનું શાક મસ્ત બની ગયું છે ને સાથે છે મરચાં. મેથીયા મરચા અને છે સલાડ. તો હવે જલ્દી કરો ભૂખ લાગી છે બની બહુ. ગયું જો આપણે પપ્પા આપણે બધા મારી ભાખરી છે હા. મમ્મી તમારા મારા માટે અને બા અને પપ્પા માટે રોટલી બને અચ્છા એવું છે, અલગ અલગ છે. છે અલગ અલગ છે તારી માટે બાજરાનો રોટલો નથી ને? આ રોટલો છે તે કોઈ માટે ઉનાળો છે હા. નથી ખાવો ત્યારે ઓકે, ઓકે. આપણે મિક્સ કરીને પછી દળાવો છો એટલે આપણે રોટલા ખાઈને તો વાંધો ન આવે. ઓકે. અને વિરાલી હવે બપોર પછી છે ને આપણે જવાનું છે ગલુડી મંદિરે હા, બીકોઝ કે શનિવાર છે, કેટલા ટાઈમથી ગયા નથી હમણાં, જાશો? તો આજે દાદાના દર્શન કરી આવીએ હે ને? ચોક્કસ સારું ચાલો તો. પપ્પાને ફોન કરો કે ક્યારે આવે છે શું કે છો? પપ્પાને ફોન કરો કે ક્યારે જમવા આવે છે. એવું છે? બારના ડંકે માં રસોઈ બની ગઈ સંભળાય. બારના ડંકે ઓહો. રોજ આજ રોજ રાખવાનો છે. હું મમ્મી રોજ આજ રોજ જો વહેલું ઉઠી જવાનું. હા, કેટલા 8 વાગે? કે નાસ્તા પાણી ખાઈ જવા જોઈએ. 8 વાગે. 8 વાગ્યા પહેલા એમ હા. આજ 8 વાગે થઈ ગયા નાસ્તા પાણી હા. અને બધાય નવાઈ ખવાઈ ગયું હતું. વાહ આજ ભાઈ તો વાહ. મને બહુ જ ગમ્યું એમાં. ઓહો. મને એટલું ગમ્યું હતું. મને એટલું રોજ વહેલા આ થઈ રીતે ગયા. રહેવું જોઈએ. હા. હા, તમે બધા કહેતા હશો કે મમ્મી આવું કહી રહ્યા છે, સાથે વિરાલી કહી રહી છે કે વહેલી ઉઠી જવું જોઈએ અને બધું ટાઈમ ટુ ટાઈમ થઈ જવું જોઈએ, બટ કેવું થતું કે મેરેજ પછી છે ને હવે મેરેજ પછી છે ને થોડો સ્કેડ્યુલ પેલો થયો હતો બીકોઝ કે વિખાઈ ગયો હતો, કારણ કે થાક્યા હોય અને સાથે સાથે મમ્મી ઘણા ટાઈમથી મમ્મીને પણ મેરેજનો થાક હતો તો એમને થતું એવું કે મોર્નિંગમાં થોડું લેટ થઈ જતું ઉઠવાનું
અને રસોઈમાં થોડું લેટ થયું. રસોઈમાં શું થાય કે ભાઈ સવારમાં નાસ્તો કર્યો, શિયાળો હોય એટલે સવારમાં એક તો ખાધું હોય બરોબર, ભૂખ લાગે વધારે. ઠંડીમાં તો શું કે સવાર ઠંડીમાં તો ઉઠવું ન ગમે પેલા હા, પેલા તો સવારમાં ઠંડીમાં ઉઠવું ના ગમે, પછી શિયાળો એટલે સવારમાં લાગી હોય ભૂખ, એટલે સવારમાં ભાખરી દબાવી હોય, સાથે સાથે ચટર પટર એટલું ખાતું હોય. પછી પાછું બપોરે શું થાય કે હવે ભૂખ નથી લાગી એટલે થાય શું કે મિનિમમ 12:30 થઈ જાય, 1 વાગી જાય. તો એવો સ્કેડ્યુલ હતો. પછી મેં નિરાલે કીધું ભાઈ આપણે સુરત જઈએ એટલે સ્કેડ્યુલ ટાઈટ કરી નાખીએ, અને જેથી છે ને બધી વસ્તુ માટે ટાઈમ સ્પેન્ડ થઈ શકે અને બધી વસ્તુઓ આપણે કરી શકીએ. તો કાલના દિવસમાં તમને કહું ને તો મેં ને વિરાલી અને મમ્મી અમે ત્રણેય કાલના દિવસમાં 5 કન્ટેન્ટ શૂટ કર્યા હે ને. 5 એક દિવસમાં બોલો, સવારે જે પહોંચી નાખો દિવસ 5 કન્ટેન્ટ અમે શૂટ કર્યા. એમાં તો 3 તો વિડીયોઝ છે. એક અમારો પર્સનલી બ્લોગ જે આવે એ, અને સાથે સાથે 2 રેસીપી વિડીયોઝ, અને પાછો એક શોર્ટ્સ વિડીયો મોર્નિંગમાં જે ચટણી વાળો કર્યો હતો એ, અને સાંજના ટાઈમે પાછો એક ચા વાળો કે જે તમે ચેનલ પર જઈને જોજો, એકદમ મસ્ત રીતે બનાવ્યો છે, ઘર કી ચાય વાળો. એ શોર્ટ્સ અપલોડ કર્યો. એટલે 5 કન્ટેન્ટ કાલના ડેટમાં શૂટ કર્યા હતા. એટલે વિરાલીને મેં કીધું આજે મેં કીધું સરગવાનું શાક બનાવ્યું છે તો રેસીપી કેમ થાય આપી દઈશ. આજે એક રેસ્ટ લ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આજે હેપી વુમન્સ ડે છે એટલે થોડો તમને કન્ટેન્ટ થી રેસ્ટ આપીએ છીએ, અને આજના દિવસનો પ્રોપરલી બ્લોગ હું જ શૂટ કરવાનો છું હે ને. વિરાલીને થોડો આજે રેસ્ટ આપ્યો છે. સો ચલો તમે કન્ટિન્યુ બ્લોગમાં. હા ગો સુરત અમે આવ્યા એ પછીનો પહેલો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અભી બજે હે 6:15 ઉસી કે સાથ લે 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 કેમ ગોળ ગોળ ફરે છે એવું છે. તો જો વિરાલી જસ્ટ નાવ રેડી થઈ ગઈ છે, મસ્ત યલો હે આજે તો. આ પહેલી વખત આવો કલર જોયો વિરાલી તે વિયર કર્યો હે. યસ સારો લાગે છે ને મમ્મી, સારો લાગે છે ને. ઓ પુરિયા પેરા હારા જ લાગે ને, ભુરિયા ને બધું સારું લાગે. વિરાલી પૂર્વા કા જો ને રાતે સેવ ચડાવી છે. પછી એની મમ્મી કહે તમે હું ખવડાવો છો ના પુરિયા? એ અરે પણ લે પણ અરે વાહ એ હે આ લે જો ભૂખ લાગી છે ભાવે છે અને તો ચલો હવે જસ્ટ હું ને વિરાલી રેડી થઈ ગયા છીએ, જઈએ છીએ અત્યારે ગલુડી ધામ. બીકોઝ કે ઘણા ટાઈમથી અમે દર્શન કરવા માટેથી નહીં ગયા હતા, છેલ્લે આવીએ. અને આરતીનો ટાઈમ તો મે બી આરતીનો ટાઈમ થઈ ગયો છે, 6:15 થયા છે, હમણાં 7 વાગ્યા સુધીમાં થશે. તો જો આરતીનો લાભ ઉઠાવી શકીએ તો આરતી પણ લઈ અને સાથે પછી ઘરે આવીશું. યસ ચાલ્યા બીજો મંદિરે આવ્યા અને સાથે જુઓ વિરાલી શું લઈ રહી છો તું? ઇમલી ખટ્ટી મીઠી. હા મજા આવે, ચટણી મીઠું ચડાવેલું હોય ને. હા આની ખાવાનું મજા કંઈક અલગ હોય. નાનપણમાં બહુ ખાધી, હવે કે મળતી નથી ક્યાંય. અમે અને મમ્મી ને જીજુ ને બધા આવ્યા ને ત્યારે મમ્મી ને સિસ્ટર જોઈને તો સવારમાં એ જ આ મંદિરના દર્શન કરી લીધા ને દાદાના. પછી પાછળ ઓલા બેન બેઠા હતા ને તો ત્યાં જઈને તરત ઇમલી જ ગઈ હતી. બોલો સરસ સરસ. ખટ્ટી મીઠી તીખી છે ને? આ તીખી છે. હા માસી આ કઈ ફ્લેવર ની છે? એ જે કેરી ની આવે, આ મીઠાવાળી, આ ધાણા જીરું આ. ઓહ બહુ ફ્લેવર છે માસી. હા બધા ફ્લેવર છે કે કેનો પાસે. સારું ચાલ કઈ લેવી તીખી છે? લઈ ને તીખી લઈ. તીખી અલગ અલગ લેવી છે કે તીખી જ લેવી છે બે? તીખી તને ભાવે, મને તો ઓછી ભાવે. બધાય ખાવ બે આંબલી કે ભાજો એટલે મોઢામાં પાણી આવે આંબલી જાય તો. આમ ચમચી વાળી 10 ની 4 તો 5 આપી દે. નહીં ચમચી વાળી જ નથી તો ખાવી. કઈ ખાવી? જીત ખાવી છે તીખી? સારું ચલો તીખી લઈ લે. અરે એન્ટર થયા છે તો કાળોદાસ પધાર્યા. વાહ કાળો વાહ. હો કાળો ને ફેસ વોશ કર્યું છે એમ. એમ ફેસ વોશ કરી દેવો છો હે? એટલે થોડો કલર આવ્યો લાગે છે એવું લાગે છે. ઉત્તરાયણમાં તો બહુ બ્લેક લાગતા. ઉત્તરાયણમાં 3 દિવસ સખત અગાસી પર રહેતા પણ ઉત્તરાયણમાં શું થાય કે ઉપર ધાબે પતંગ હોય, સ્કૂલે થાવીને ધાબે પતંગ, સ્કૂલે થાવીને ધાબે પતંગ. કા સરસ સરસ. કેમ કાલ રજા છે? અરે વાહ. હા એટલે ફુવારે આવ્યો એમ ને આજે? વાહ ભાઈ વાહ. બોલો બોલો વિમળાબેન શું કરે છે? રસોઈ બનાવી છે, મહેમાન આવે હું વેલી
કોણ કેમ મમ્મી કોણ મહેમાન આવ્યું? કોણ આવ્યું તું? મામા આવ્યા હતા. અશોક મામા ના રે ના. તો તારા પપ્પાના મામા. લે આ લે હા સરસ, તમે સરસ. ક્યાં જાય છે? તરત જ આવ્યા. આજે તું તેર મૂક્યું ત્યાં. અમે પછી હું થયું કે હજુ નીકળતા હતા ને ત્યાં આરતી શરૂ થઈ બરોબર એટલે મેં તો આરતીના દર્શન કરીને જ જાવી મેં કીધું એટલે થોડીક વાર લાગી ગઈ આ દર્શન કરી લીધા એ પછી તો અમે જઈએ એવા હતા હું મમ્મી જાગો ને તમે બધા વડાના ગાંઠે ખવડાવવા ખાઈ ગયા. વડાના ગાંઠે તમે એકલા કાલે શું વાર છે રવિવાર, કેટલા વાગે ઉઠવાનું છે 5 વાગે. આ તો 4 વાગે ગાંઠી આવી જાય છે કામ રીતુડા 5 વાગે ઉઠવાનું, 4 વાગે ગાંઠી આવી જાય. 4 વાગે ગાંઠી આવી જાય છે અને બોલ મારે એક ખુલ્લાની પહેલા આપણે ગાંઠી આ હોય. ખુલે ની હામાં ગાંઠી આવે છે જોઈએ તો બધા જો હામાં તો કેમેરો ફરી નતા છોકરો જોજો. અને સાથે સાથે આજે હેપી વુમન્સ ડે હતો તો અમે ખૂબ જ સરસ રીતે સેલિબ્રેટ કર્યો છે જે હું તમને જણાવું છું કોઈ હસવાનું નથી ખાલી તમારે સાંભળવાનું જ છે 10 રૂપિયા 20 રૂપિયાની પાણીપુરી ખાધી છે અને એટલામાં અમે હેપી વુમન્સ ડે આજે સેલિબ્રેટ કરી લીધો છે 3 પૂરી એ ખાધી, 3 પૂરી મેં ખાધી. એમ કઈ. હે મમ્મી પાણીપુરિયા. હે એમ નહીં, ખાલી પાણીપુરિયા. ખાલી પાણીપુરી એમાં 3 જ પૂરી ખાલી, 3 એને ખાધી ને 3 મેં ખાધી. 3 એને ખાધી ને 3 મેં ખાધી એમાં એવું હતું કે આપણે હાંજનું પછી જમવાનું બગડે ને ત્યાં ખવેલા ગયા હોત ને 4-5 વાગે તો આપણે કંઈક નાસ્તો કરીએ. સાંજે પછી છે ને દૂધીનું શાક હાલે નહીં, પાણીપુરી ખવાઈ ગઈ ને તો એટલા માટે પાણીપુરી બંધ રાખીને તો આપણે મસ્ત સાંજે જમાઈ જાય હાથું બહારને મેં અવોઇડ કરીએ આપણે એટલા માટે. ઓકે તો આટલી સરસ રીતે અમે હેપી વુમન્સ ડે સેલિબ્રેટ કર્યો છે આઈ હોપ એથી વધારે વિશેષ આપણે કર્યો કે દાદાના દર્શન કરી દાદાના એ દર્શન main કર્યા છે આપણે. મેઇન વસ્તુ તો એ તો છે મસ્ત દર્શન થયા અને આ તો હા. સંધ્યા આરતી પહેલી વાર દાદા સંધ્યા આરતી પહેલી વખત લીધી હો વાહ ભાઈ હું પહેલી વખત આટલા ટાઈમથી છું ને સુરતમાં હા. તો મોર્નિંગ આરતી પણ મેં નથી લીધી મોર્નિંગ આરતી ઘણા ટાઈમ પહેલા લીધી હતી જ્યારે મેં ઓફિસમાં હતા ને ત્યારે મેં મોર્નિંગમાં આવ્યા હતા તો એ પછી સંધ્યા આરતી આજે બીજી વખત મેં લીધી કારણ કે અમે નીકળવાનો સમય થયો અને આરતી રાત સ્ટાર્ટ થઈ થઈ નીકળીનો જાય કરીને નીકળવું પડે તો દાદાના દર્શન પણ મસ્ત કરી લીધા અને સાથે સાથે મસ્ત રીતના અને સાથે સાથે મસ્ત રીતે હેપી વુમન્સ ડે સેલિબ્રેટ પણ કર્યો તો આવી જ રીતના તમે કરજો જેથી તમારા પતિ તમને ખીજાય નહીં ખર્ચો એમ કહે નહીં કે તમે ખર્ચો કરાવ્યો તો એમ જો તો એક ફન એક ખર્ચો ન કરાવે. હે મમ્મી હું કહો છો મંદિર છે ને એટલે ખર્ચો ન કરાવે. ખર્ચો ન કરાવો એ સાચી અમે વાત છે સમજ્યા ને મમ્મી ભાઈ, તો એ વાંધો નહીં. જો કે એક ફની વેમાં છે હું તમને કહી રહ્યો છું તો ચલો હવે હમણાં થોડી વારમાં પપ્પા આવી જશે પપ્પા આવી ગયા છે કા ઓલરેડી વિરાલી સારું લાગે છે. પપ્પા આવી ગયા છે પણ બહાર ગયા છે શું છે બોલ કાળો કેવો મલક કેમ તાજો આવું કેમ તમે કેમ ઉપાડો છો? બોલ બોલ શરમાય છે કાઈ નહીં ચલો હું કહો છો બા પપ્પા જેવો થઈ. એ તો પછી દીકરા નો હાર એમ જ આવે ને પપ્પા જેવો જ આવે ને તો તમે જઈ આવ્યા ફઈની ઘરે તમે ફઈની ઘરે જઈ આવ્યા અમે શું કરવાનું હતું ને ચૂરને દાળ મેળી હા અને મેથી થાળી અહીં આવી. ઠીક હજી રહેશે એક દી. તો કાલ પાછું તમને મૂકવા જવા જોશે ને ના ના પમદી. પમદે કાલ રવિવાર એટલે રજા રજા હોય ને. એટલે હાલે એને રવિવારે રજા છે બોલો એ લોકો ત્યારે બહાર જાવે ને સંડે એક દી આવતો હોય. હા હા પપ્પા આવી જાય પછી બધા જમવા બેસીએ છીએ તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એમની કમેન્ટ જરૂરથી કરજો ફરી પાછા મળીશું આપણે આવતીકાલે એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને